હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 11 સાયન્સ ચેપ્ટર 8 કાર્બનિક રસાયણ વિજ્ઞાન. તો આજનો આપણો ટોપિક છે કે ઉદાહરણ 12.6 નીચે દર્શાવેલા બંધ રેખાસૂત્રને કાર્બન અને હાઇડ્રોજન સહિત બંધ પરમાણુઓ વડે દર્શાવીને વિકસિત સ્વરૂપમાં લખો. આ બંધ સ્વરૂપે દર્શાવ્યું અને કાર્બનને હાઇડ્રોજનના ફોર્મમાં, જેમ કાલે આ દર્શાવ્યું હતું એવી રીતના. જો હવે પહેલું તો આ છે, આવી રીતના બરાબર. આ જે ખૂણા હોય ને એને શું એને ખબર? કાર્બન. આ કાર્બન, આ કાર્બન, આ કાર્બન, આ કાર્બન, બરાબર. જો ધારો કે આવી આ મેં નીચે દર્શાવે છે, પણ દેખ લો ફરી આ ખૂણાને મેં જો આ રીતના છે, આને હું કાર્બન કીધું, આને કાર્બન કીધું. પછી આમ કરું એટલે આ કાર્બન, પછી આમ કરું એટલે આ કાર્બન, આ કરું એટલે આ કાર્બન, આમ કરું એટલે આ કાર્બન, આને કરું એટલે કાર્બન, આને કરું એટલે કાર્બન, આ છેલ્લા હોય ને કાર્બન, બરાબર. હવે જો કાર્બનની સંયોજકતા કેટલી? 4. તો જો હવે આની પાસે એક આવી, હજી કેટલી રહી? 3. આની પાસે એક આવી, કેટલી રહી? 3. આની પાસે દેખો 1, 2 ને 3 છે, તો 4માં કેટલી ખૂટે? 1. આની પાસે દેખો 1, 2 ને 3 છે, તો કેટલી ખૂટે? 1. આની પાસે દેખો 1 ને 2 છે, તો 2 હાઇડ્રોજન, 1, 2 છે 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 તો 2 હાઇડ્રોજન. થઈ ગયું. તો આવી રીતના 4 સંયોજકતા પૂરી કરે અને આવી રીતના એને દર્શાવાય. હવે દેખો એ 3 ખૂણા, 2 ને 3, જ્યાં ખૂણો હોય ને એને સી ગણવાનો. આ ખૂણો એને સી, અહીં હોય તો સી, અહીં હોય એટલે સી, અહીં, બરાબર. હવે દેખો અહીં તો OH લટકેલો છે. આની સંયોજકતા 4 છે કાર્બનની, 3 તો આવી ગઈ, કેટલી રહી? 1. આની 1, 2 ને 3 ને 4 આવી ગઈ એટલે કશું રહ્યું નહીં, એટલે આવે નહીં. આની પાસે 1 ને 2 આવી, કેટલા રહ્યા? 2. આની પાસે 1, 2 ને 3 આવી ગઈ, કેટલા રહ્યા? 1. આની પાસે 1 આવી, આ કાર્બન પાસે કેટલા રહ્યા? 3. થઈ ગયો, આવી ગયો. એટલે આવી રીતના દર્શાવવાનું. જે ખૂણા હોય એને કાર્બન કહેવાનું. પછી જેટલા બી બંધ બની જાય અને જેટલા વધે એમાં H લગાવી દેવાના, બરાબર. કાર્બનની સંયોજકતા 4, એટલે આવી રીતના દર્શાવવાનું. ઓકે. હવે જો કાર્બનિક અણુઓનું ત્રિપરિમાણીય નિરૂપણ. હવે જો CH4નું ડેશ ફાચર બંધારણ કેવી રીતના? જો આ CH4, આ C છે, 1, 2, 3 ને 4 એટલે 4 હાઇડ્રોજન, તો CH4, બરાબર. જો આ ઘાટું છે ને એમ આગળની સાઈડ આવે છે. ધારો કે આ બોર્ડનું પાટિયું છે તો આમ આગળની સાઈડ આવે, આમ આપણી સામે, આમાં હોય ને તો આપણી સામે આમ આવે. આ છે ઘાટું, આ છે આમ તૂટેલું એટલે કે આમ પાછળની સાઈડ. આ બોર્ડ ખરું ને એની પાછળની સાઈડ જે આપણને દેખાય ને કઈ હોય? પાછળની સાઈડ એટલે તૂટેલું. આ છે ઊભું અને આ છે આમ ત્રાંસું, આમ આવે, આમ. એક આપણી સાઈડ આવે એ સીધું આમ છે, એમાં એક આપણી સાઈડ આવે, એક નીચે હોય, એક ઊભું હોય ને એક પાછળની સાઈડ હોય, બરાબર. તો આપણી સાઈડ આવે, આ નીચે, આ ઊભે ના પાછળની સાઈડ, એટલે ડોટ વડે દર્શાવાય, બરાબર. આવી રીતના આગળની સાઈડ આપણી સામે આવે, પછી આ નીચે આમ ઊભે ને પેલું પાછળ, બરાબર. એને આવી રીતના આપણી સાઈડને આમ દર્શાવ્યું, નીચે ઊભે ના પાછળની સાઈડ આમ, પાછળની સાઈડ એટલે ત્રુટક રેખા. ઓકે. તો જોઈ લો આજનો ટોપિક. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળી નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.